તો ન્યૂઝ કેપિટલના અહેવાલના પડઘા વિધાનસભામાં પડ્યા કે જ્યાં ભૂતિયા શિક્ષકોનો મુદ્દો આજે ગૃહમાં ઉઠ્યો છે। ભૂતિયા શિક્ષકોની ચર્ચા વિધાનસભામાં થઈ, જ્યાં ન્યૂઝ કેપિટલ સતત કરી રહ્યું છે ભૂતિયા શિક્ષકોનો પર્દાફાશ, અને ન્યૂઝ કેપિટલની મુહિમ રંગ લાવી છે કે જ્યાં આજે પડઘા છે તે વિધાનસભામાં પડ્યા હતા અને મુદ્દો ભૂતિયા શિક્ષકોનો વિધાનસભામાં ગુંજ્યો છે। ભૂતિયા શિક્ષકો મુદ્દે ધારાસભ્ય કાંતિ ખરાડીએ ગૃહમાં પ્રશ્ન પૂછ્યો તો ધારાસભ્ય કાંતિ ખરાડીના પ્રશ્નોનો શિક્ષણ મંત્રીએ ગૃહમાં જવાબ આપ્યો છે। બનાસકાંઠા અને પાટણમાં છેલ્લા 6 માસમાં સરકારી શિક્ષક પગાર હાંસલ કરનારા શિક્ષકો સામે આવ્યા અને બનાસકાંઠામાં 12 શિક્ષકો તો પાટણમાં 7 ભૂતિયા શિક્ષકો। સરકારે એક પણ શિક્ષકને પગાર આપ્યો નથી તેવું શિક્ષણ મંત્રીએ કહ્યું છે। ત્યારે સતત ગેરહાજર રહેલા શિક્ષકોને બરતરફ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો હતો। જ્યારે કેટલાક શિક્ષકોને હજુ બરતરફ કર્યા નથી, એમની રજાના દિવસો પૂર્ણ થયા બાદ તેઓ હાજર ન થાય પછી નિયમ પ્રમાણે તેમને પણ બરતરફ કરવામાં આવશે તેવું શિક્ષણ મંત્રીએ કહ્યું છે। તો આજે આ મુદ્દો છે ભૂતિયા શિક્ષકોનો, તે ગૃહમાં ઉઠ્યો હતો। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મલ્હાર સીધા જોડાઈ ચૂક્યા છે। મલ્હાર, એક બાદ એક ન્યૂઝ કેપિટલે આ મુહિમ ચલાવી હતી અને અનેક ભૂતિયા શિક્ષકો સામે લાવ્યા હતા, ત્યારે આખરે હવે એના પડઘા પડી રહ્યા છે ને આજે જ્યારે સત્ર શરૂ થયું ત્યારે વિધાનસભાની અંદર પણ ગૃહમાં આ મુદ્દો ઉઠ્યો હતો। કુશાગ્ર નજર કરવા જઈએ તો જે રીતે ન્યૂઝ કેપિટલ દ્વારા જે છે તે ભૂતિયા શિક્ષકની મુહિમ સમગ્ર રાજ્યમાં ચલાવી હતી, જેની શરૂઆત જે છે તે બનાસકાંઠાથી શરૂ કરવામાં આવી હતી, તેના પડઘા જે છે તે આજે ગુજરાત વિધાનસભામાં જોવા મળ્યા હતા। કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જે છે તે આજે વિધાનસભા ગૃહની અંદર ભૂતિયા શિક્ષકોને લઈને પ્રશ્ન ઊભો કર્યો હતો, જેની અંદર તેઓ સ્પષ્ટ જણાવ્યું હતું કે બનાસકાંઠા અને પાટણ જિલ્લાની અંદર કેટલા ભૂતિયા શિક્ષકો જે વિદેશ ગયા છે પરંતુ સરકારી પગાર લઈ રહ્યા છે। આ મામલે રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાને જવાબ આપતા જણાવ્યું હતું કે કુલ 19 જેટલા શિક્ષકો જે છે તે સતત ગેરહાજર જોવા મળી રહ્યા છે, એટલે કે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના જે બનાસકાંઠાના 12 અને પાટણના જે 9 શિક્ષકો જે છે તે છેલ્લા કેટલાય સમયથી જે છે તેઓ ગેરહાજર જોવા મળી રહ્યા છે। તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ તમામ શિક્ષકો જે છે તે વિદેશ પ્રવાસે ગયેલા છે, પરંતુ તમામ લોકો જે છે તે રજા પોતાની જે 3 માસની રજા હોય છે એટલે કે 90 દિવસની રજા મૂકીને જે છે તે ગયા છે, પરંતુ જેમાંથી કેટલાક શિક્ષકો સમક્ષ જે છે તે કાર્યવાહી કરીને તેમને બરતરફ કરવામાં આવે છે, જ્યારે હજુ પણ કેટલાક શિક્ષકોને જે છે તે લીગલી નોટિસ આપીને તેમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત 19 શિક્ષકોમાં કેટલાક શિક્ષકો એવા પણ છે કે જેઓ 3 માસની રજા લીધી છે, પરંતુ તેમને 3 માસ પૂર્ણ થવામાં હજુ પણ વાર છે, એટલે કે 3 માસ પૂરા થયા પછી તેમને લીગલી નોટિસ આપીને તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવશે અને ખુલાસા બાદ તેમના વિરુદ્ધ શિક્ષણ વિભાગ જે છે તે કાર્યવાહી કરશે। એટલે કે જો 3 માસની અંદર તેઓ શાળામાં પરત હાજર થઈ જાય છે તેમના વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે, પરંતુ 3 માસ કરતાં વધુ સમય એટલે કે 3 માસની રજા મંજૂર કરેલી છે અને એ રજા કરતાં વધુ દિવસો રજા પાડે છે અને તેઓ શાળામાં હાજર નથી થતા તો તેમના વિરુદ્ધ જે છે તે કાર્યવાહી કરવામાં આવશે તેવું શિક્ષણ મંત્રીએ ગૃહની અંદર જણાવ્યું હતું। આ ઉપરાંત શિક્ષણ મંત્રીએ ગૃહની અંદર એ પણ વાતનો સ્વીકાર કર્યો હતો કે આ શિક્ષકો જે અત્યારે વિદેશ પ્રવાસે ગયા છે તેમને કોઈ પણ પ્રકારનો પગાર જે છે તે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવતો નથી, એટલે કે કપાત પગાર ઉપર આ શિક્ષકો જે છે તે વિદેશ ગયા છે, પરંતુ તેમને કોઈ પણ સરકારી રકમ જે એટલે કે પગારલક્ષી રકમ જે છે તે ચૂકવવામાં આવતી નથી તો શિક્ષણ મંત્રીએ પણ ગૃહની અંદર સ્વીકાર કર્યો હતો। તો બીજી બાજુ રાજ્યના જે શિક્ષણ મંત્રી છે તેમણે એ પણ ગૃહની અંદર જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ એટલે કે વર્ષ 2023-24 અને 24-25ની અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે તે પરિસ્થિતિ મુજબ જે છે તે 60 શિક્ષકો અત્યારે વિદેશ પ્રવાસ ગયા છે, જેમાંથી 10 શિક્ષકો જે છે તે ખોટી રીતે વિદેશ ગયા છે, એટલે કે કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર જે છે તે વિદેશ ગયા છે, એટલે તેમને તાત્કાલિક ધોરણે જે છે તે શિક્ષણ વિભાગે બરતરફ કર્યા છે, જ્યારે 50 એવા જે શિક્ષકો જે છે તેમના વિરુદ્ધ જે છે તે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, એટલે કે તેઓને 90 દિવસ જેટલો સમય આપવામાં આવ્યો છે। 90 દિવસના ગાળામાં તેઓ પરત હાજર ન થાય તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરીને તેમના વિરુદ્ધ જે છે તે પગલાં ભરવામાં આવશે। આ 90 દિવસના ગાળાની અંદર શિક્ષકને
લીગલી નોટિસ આપીને તેમની પાસેથી લેખિત જવાબ માંગવામાં આવશે. ત્યારબાદ તેમની પાસેથી મૌખિક પણ જવાબ જે છે તે લેવામાં આવશે. જવાબ આવ્યા બાદ શિક્ષણ વિભાગે કેવા પગલાં ભરવા તે આવનારા દિવસોમાં જે છે તે નક્કી કરવામાં આવશે. પરંતુ રાજ્યના શિક્ષણ પ્રધાને પણ અત્યારે સ્વીકાર્યું હતું ગૃહની અંદર કે 60 જેટલા ચાલુ વર્ષે 60 જેટલા શિક્ષકો જે છે તે વિદેશ પ્રવાસે ગયા છે અને તેમાંથી 10 જણને જે છે તે બરતરફ કરાયા છે અને 50 શિક્ષકો વિરુદ્ધ જે છે તે અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવનારા દિવસોમાં શિક્ષકો વિરુદ્ધ પણ પગલાં જે છે તે શિક્ષણ વિભાગ ભરશે. આ પ્રકારની જાહેરાત જે છે તે શિક્ષણ મંત્રી ગૃહની અંદર કરી હતી. કુશાગ્રહ. બિલકુલ અમરહાર, જે રીતે 2006ના જે નિયમો છે તેને પણ ક્યાંક ને ક્યાંક આ જે તમામ શિક્ષકો છે તેઓ તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. 10 માસ સુધી રજાઓ તેઓ ભોગવી રહ્યા છે તેવો પણ તેઓ ઉલ્લેખ કર્યો છે. પરંતુ આના બહાને તેઓ બચી તો રહ્યા છે, પરંતુ શું આ જે નિયમો છે તેની અંદર કોઈક ફેરફાર કરવામાં આવશે કે કેમ? ચોક્કસથી કુશાગ્ર, હજુ આ નીતિ નિયમો મામલે જે છે તે રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારની જે છે તે જાહેરાત નથી કરી. ખાસ કરીને શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે જે નિયમો શિક્ષકોને મળવાપાત્ર છે તે નિયમ જે છે તે યથાવત રહેશે. શિક્ષકને જે છે એટલે શિક્ષક નહીં પરંતુ માત્ર તમામ સરકારી કર્મચારીઓને જ્યારે વિદેશ પ્રવાસ જવાનું હોય છે ત્યારે તેમના વિભાગના વડા પાસે જે છે તે મંજૂરી લેવામાં આવતી હોય છે. 90 દિવસની મંજૂરી જે છે તે મળતી હોય છે. પરંતુ આ 90 દિવસમાં કર્મચારીને જે છે તે પગાર મળતો નથી, એટલે કે રજા પગારે જે છે તેઓ વિદેશ જઈ શકે છે. પરંતુ તેઓ વિદેશથી આવે ત્યારબાદ તેઓને જે છે તે પોતાના એચઓડીને જાણ કરવી પડતી હોય છે. પૂર્વ મંજૂરી પણ લેતા હોય તે વખતે પણ વિભાગના જે વડા હોય તેઓને ક્યારે તેઓ પરત નોકરી ઉપર હાજર થવાના છે તેની પણ વિગતો આપવાની આવે છે. આ ઉપરાંત રજા મુક્તિ વખતે વિદેશ જવા માટેની જે ટિકિટો હોય છે આવા જવાની તેની પણ નકલ જે છે તે વિભાગ સમક્ષ રજૂ કરવી પડતી હોય છે. અને ત્યારબાદ જે સરકારી અધિકારી હોય કે પછી શિક્ષક હોય, આ તમામ લોકોને જે છે તે વિભાગમાંથી એનઓસી મળતી હોય છે ને એનઓસીના માધ્યમથી તેઓ જે છે તે પછી વિદેશ જે છે તે જઈ શકે. એટલે કે સરકારની સીધી રીતે સંમતિ હોય છે તેમને વિદેશ મોકલવા માટેની. પરંતુ 90 દિવસના ગાળામાં જો અધિકારી અથવા તો શિક્ષક જે છે તે હાજર ન થાય નિયમ પ્રમાણે તો તેના વિરુદ્ધ જે છે તે કાયદેસરની કાર્યવાહી જે છે તે કરાતી હોય છે. પરંતુ સીધું શિક્ષણ વિભાગ જે છે તે અધિકારી કે શિક્ષક વિભાગ શિક્ષક ઉપર સીધા પગલાં જે છે તે ભરી નથી શકતું, કારણ કે નીતિ નિયમ હેઠળ એટલે કે ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના નિયમોમાં દર્શાવ્યું છે કે કોઈ બી અધિકારી જો દોષી હોય તો તેને પહેલાં સાંભળવામાં આવે છે, તેની પાસેથી લેખિત અને મૌખિક જે છે તે ખુલાસા લેવામાં આવે છે અને ત્યારબાદ એ અધિકારીને જે છે તે કાયદાકીય રીતે લડવા માટેની પણ તક જે છે તે આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ જે છે તે સરકાર જે છે તે નિર્ણય કરતું હોય છે. એટલે કે આ જે શિક્ષકો વિદેશ ગયા છે તેઓને બરતરફ નથી કરે, એની પાછળનું મુખ્ય કારણ એ જ સામે આવી રહ્યું છે કે નીતિ નિયમો ક્યાંક સરકારના આડે આવી રહ્યા છે, જેના કારણે શિક્ષકોને સાંભળવા પડે અને સાંભળ્યા બાદ જે છે તેના વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે. કુશાગ્રહ. બિલકુલ મલ્હાર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આપના પાસેથી માહિતી લેતા રહીશું. પરંતુ હાલ બીજા અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ, જ્યાં ભૂતિયા શિક્ષક મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે નિવેદન આપ્યું છે અને ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું. ત્યારે ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ તંત્રે આખરે કામગીરી શરૂ કરી છે અને 90 દિવસથી વધુ રજા પર હોય તેવા ભૂતિયા શિક્ષકોની યાદી છે તે જાહેર કહેવામાં આવી રહ્યું છે. તો ભૂતિયા શિક્ષકો વિશે જાણતા ન હોય તેવા અધિકારીઓ સામે કાર્યવાહી કરો અને રાજ્યમાં ચાલુ વર્ષે કુલ 60 શિક્ષકો વિદેશ પ્રવાસે હોવાનું પણ શૈલેષ પરમારે જણાવ્યું. ત્યારે કેટલા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે તેમની યાદી જાહેર કરવા માટે પણ અહીંયા તેઓએ માંગ કરી છે. તો આજ મુદ્દે આપણી સાથે મલ્હાર જોડાયેલા છે. મલ્હાર, શૈલેષ પરમાર ધારાસભ્ય તેઓએ પણ કહ્યું છે કે કેટલા શિક્ષકો છે કે જેઓ સામે કાર્યવાહી કરવામાં આવી તેમની યાદી જાહેર કરવામાં આવે તેવી પણ માંગ એક તરફ ઉઠી રહી છે ધારાસભ્ય દ્વારા. ચોક્કસથી કુશાગ્ર, ગૃહની અંદર જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પ્રશ્ન જે છે તે ભૂતિયા શિક્ષકનો પૂછ્યો હતો, ત્યારબાદ પેટા પ્રશ્ન તરીકે જે છે તે કોંગ્રેસના દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ જે છે તે પેટા પ્રશ્ન પૂછ્યો હતો. પેટા પ્રશ્નમાં તેમણે સરકારની નીતિ સામે જે છે તે આક્ષેપ કર્યા હતા. શૈલેષ પરમારે આ મામલે પોતાનો પ્રશ્ન પૂછતા જણાવ્યું હતું કે જો મીડિયા ભૂતિયા શિક્ષકો શોધી લાવતા હોય છે તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓ શું કરે છે, કારણ કે તમામ જિલ્લા
જિલ્લા કક્ષાએ ડીઓ અને ડીપીઓ નિમાયા છે અને ડીઓ ડીપીઓને જાણ બહાર જો શિક્ષકો ગયા હોય તો તેમના વિરુદ્ધ જે છે તે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. શૈલેષ પરમારે પણ આ મામલે આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે 60 જેટલા શિક્ષકો જે છે તે વિદેશ ગયા છે. સરકારે તેમની સામે શું પગલાં ભર્યા છે અને જે અધિકારીઓને આ વાતની ખબર હતી તો તેવા અધિકારીઓ સામે શિક્ષણ વિભાગ કેમ પગલાં ભરતું નથી, આ પ્રકારનો પ્રશ્ન જે છે તે શૈલેષ પરમારે ગૃહની અંદર ઊભો કર્યો હતો. જો કે તેના જવાબમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપતા જણાવ્યું હતું કે હાલ ચાલુ વર્ષે જે છે તે 60 શિક્ષકો વિદેશ ગયા છે, જેમાંથી 10 શિક્ષકોને જે છે તે બરતરફ કરવામાં આવ્યા છે અને બાકીના 50 શિક્ષકોને જે છે તે લીગલ નોટિસ આપીને તેમની પાસેથી જવાબ જે છે તે માંગવામાં આવ્યો છે. એટલે આવનારા દિવસોમાં તબક્કાવાર આ 50 શિક્ષકો પૈકી કેટલાક શિક્ષકો સામે પણ જે છે તે રાજ્યનું શિક્ષણ વિભાગ જે છે તે કાર્યવાહી કરશે. આ ઉપરાંત શિક્ષણ મંત્રીએ ગૃહની અંદર અધિકારીઓનો બચાવ કરતા જણાવ્યું હતું કે અધિકારીઓ જે છે તે આ મામલે સરકારનું પણ ધ્યાન દોરતા હોય છે અને 90 દિવસની મર્યાદા હોય છે, જેના કારણે અધિકારીઓ જે છે તે કોઈ પગલાં નથી ભરી શકતા. આ ઉપરાંત શિક્ષકોની જે છે તે રિયલ ટાઈમ મોનિટરિંગ પ્રમાણે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જે છે તે ડેશબોર્ડના માધ્યમથી ઓનલાઈન પણ હાજરી જે છે તે ભરવામાં આવતી હોય છે અને તબક્કાવાર પણ તેનું એનાલિસિસ થતું હોય છે અને ક્યાંક લાગે કે શિક્ષક વધુ રજા ઉપર છે અથવા તો રજા પાડી રહ્યો છે તો અધિકારીઓ જે છે તેનો સંપર્ક જે છે તે સ્થાનિક કક્ષાએ કરવામાં આવે છે અને શા કારણસર આ શિક્ષક સતત ગેરહાજર રહે છે તે પ્રકારની પણ તપાસ જે છે તે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. એટલે કે સીધી રીતે જોઈએ તો શિક્ષણ મંત્રી જે છે કુબેર ડિંડોર તેમણે અધિકારીઓનો બચાવ કર્યો હતો, પરંતુ શિક્ષકો સામે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થશે તે પ્રકારનું ગૃહની અંદર તેઓએ આશ્વાસન આપ્યું હતું. બિલકુલ મલ્હાર, કહી શકાય જે રીતે અનેક એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે જે ભૂતિયા શિક્ષકો છે તેમને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને અધિકારીઓ પણ તેમાં સંડોવણી હોવાની સામે આવી રહી છે તેવી અત્યારે ચર્ચાઓ ખૂબ તેજ વધી છે. તો શું અધિકારીઓ સામે પણ કોઈક કડક કાર્યવાહી થશે કે કેમ, તેમની સામે પગલાં લેવાશે કે કેમ જો જવાબદાર ઠેરાશે તો? ચોક્કસથી કુશાગ્ર જે રીતે શૈલેષ પરમારે આ મુદ્દો ઉઠાવ્યો હતો, શૈલેષ પરમારે આ જ વાતને જે છે તે ગૃહની અંદર રજૂ કરી હતી કે જો અધિકારીઓની સંડોવણી હશે તો તેમના વિરુદ્ધ શિક્ષણ વિભાગ પગલાં ભરશે કે કેમ. પરંતુ સીધી રીતે જોઈએ તો શિક્ષણ મંત્રીએ અધિકારીઓનો બચાવ કરતા વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરીને આગળ ધરી દીધી હતી. એટલે કે શિક્ષકો જે છે તેઓ પોતાની ઓનલાઈન હાજરી જે છે તે ભરતા હોય છે અને તેની જવાબદારી જે છે તે મુખ્ય શિક્ષક જે તે જિલ્લાના તે શાળાના ની હોય છે અને તે વિગતો જે છે તે વિદ્યા સમીક્ષાના અધિકારીઓને મોકલવાની હોય છે અને અધિકારીઓની પણ ભૂમિકા એટલી જ હોય છે કે કોઈ શિક્ષક સતત ગેરહાજર રહેતું હોય છે તો તેની વિગતો જે છે તે જિલ્લાના શિક્ષણ વિભાગના મુખ્ય શિક્ષક પાસેથી જે છે તે હાંસલ કરવાનું રહેતું હોય છે. પરંતુ ચોક્કસથી ક્યાંક શિક્ષણ વિભાગના અધિકારીઓની ક્યાં બે જવાબદારી દેખાશે તો ચોક્કસથી તેની વિરુદ્ધ પણ સરકાર જે છે તે પગલાં ભરતા જે છે તે ખચકાશે નહીં, તે પ્રકારનું પણ નિવેદન જે છે તે શિક્ષણ મંત્રીએ ગૃહની અંદર રજૂ કર્યું હતું. મલ્હાર, અત્યાર સુધી કોઈ આંકડા કે એમ કોઈ જાહેર કરવામાં આવ્યું છે ગૃહની અંદર જ્યારે પ્રશ્નોત્તરી થઈ રહી છે અને આ મુદ્દો જ્યારે ભૂતિયા શિક્ષકોનો ઉઠ્યો છે અને આ કહી શકાય કે ન્યૂઝ કેપિટલે શરૂઆતથી જ આ મુહિમ ઉપાડી હતી અને ત્યારબાદ એક બાદ એક ભૂતિયા શિક્ષકોને બહાર લાવ્યાની કામગીરી હજુ પણ ચાલુ છે, હજુ પણ એવા શિક્ષકોને આપણે શોધી રહ્યા છે. ત્યારે શું સરકાર પણ હવે તંત્ર પણ કોઈ કાર્યવાહી કરશે આગળ ભૂતિયા શિક્ષકોને શોધવાની સમયાંતરે? કારણ કે આ એવું ના થાય કે આ થોડા સમય માટે સીમિત રહી જાય અને ત્યારબાદ જેવા જશે તેવી સ્થિતિ જોવા મળી રહે. કુશાગ્ર, ચોક્કસથી શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં જે જગ્યાએ શિક્ષકો સતત ગેરહાજર છે તેવા શિક્ષકોની યાદી જે છે તે તૈયાર કરવામાં આવી રહી છે. તેમની પાસેથી ખુલાસા પણ માગવામાં આવી રહ્યા છે. તે લોકો જે 90 દિવસની રજા પાડીને વિદેશ ગયા છે અથવા તો તેઓ નોકરી નથી આવી રહ્યા કાં તો કોઈ કારણોસર રજા પાડી રહ્યા છે, તમામની વિગતો જે છે તે અત્યારે શિક્ષણ વિભાગ દ્વારા એકત્રિત જે છે તે કરવામાં આવી રહી છે અને તમામ વિગતો એકત્રિત થયા બાદ તમામ જે શિક્ષકો સતત ગેરહાજર છે તેમના નિવેદનો નોંધવામાં આવશે અને ત્યારબાદ તેઓ શા કારણસર નહોતા આવતા તે કારણ જાણવાનો પહેલો પ્રયાસ કરવામાં આવશે અને કારણ જો અયોગ્ય હશે
તો ચોક્કસથી એ શિક્ષક વિરુદ્ધ જે છે તે પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણ મંત્રીએ ગૃહની અંદર સ્વીકાર્યું છે કે હાલની સમયે 60 જેટલા શિક્ષકો જે છે તે વિદેશ પ્રવાસે જે છે, જેમાંથી 10 જેટલા શિક્ષકોને જે છે તે બરતરફ કરવામાં આવે છે અને બાકીના શિક્ષકો જે છે તેઓને નોટિસ આપવામાં આવી છે. જ્યારે કેટલાક શિક્ષકોને હજુ 90 દિવસનો પિરિયડ જે છે, એટલે કે રજાનો પિરિયડ જે છે તે પૂર્ણ નથી થયો. એ તબક્કાવાર પણ પૂર્ણ થયા બાદ તેવા શિક્ષકોને પણ નોટિસ આપીને તેમની પાસેથી પણ ખુલાસો માંગવામાં આવશે. જી મલ્હાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ તરફ ન્યૂઝ કેપિટલના અહેવાલની સૌથી મોટી અસર બનાસકાંઠામાં જોવા મળી રહી છે, જ્યાં ભૂતિયા શિક્ષકો સામે ડીઓએ કાર્યવાહી કરી અને તેઓને ઘરે બેસાડી દીધા છે. ત્યારે 9 ભૂતિયા શિક્ષકોને શિક્ષણાધિકારીએ બરતરફ કર્યા છે અને આવા શિક્ષકોના રાજીનામા ગણીને બરતરફ કરવામાં આવ્યા છે. ત્યારે સતત 1 વર્ષથી ગેરહાજર રહેતા શિક્ષકોની યાદી બનાવવામાં આવી અને ન્યૂઝ કેપિટલે આ મુહિમ ચલાવી હતી. ત્યારે તંત્રએ હવે તવાઈઓ બોલાવવાની શરૂઆત કરી દીધી છે. દાંતા, હડાદ અને સાથે મગવાસના શિક્ષક બરતરફ કરવામાં આવ્યા. તો ન્યૂઝ કેપિટલે હડાદ અને મગવાસનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો, દર્શાવ્યો હતો. ત્યારે હડાદના પટેલ સોહાબેનનું ફરજિયાત રાજીનામું લેવામાં આવ્યું છે. ત્યારે મગવાસના જય ચૌહાણને પણ બરતરફ કરવામાં આવ્યા. તો ન્યૂઝ કેપિટલ પર ભૂતિયા શિક્ષિકાને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે કે જ્યાં ભૂતિયા શિક્ષિકાને છાવરવાનો અધિકારીઓનો પ્રયાસ હતો અને આ તરફ દાંતાની પાસા પ્રાથમિક શાળાના ભાવનાબેનની રજા રિપોર્ટમાં એનઓસી અટેચ ન હોવાનો ખુલાસો થયો છે. એનઓસી અટેચ ન હોવાનું ટીપીઓએ સ્વીકાર કર્યો. ત્યારે જિલ્લામાંથી કોઈ પણ એનઓસી ભાવનાબેને લીધી નથી તેવું ટીપીઓએ જણાવ્યું છે. છેલ્લી નોટિસ પાઠવ્યા છતાં પણ ભાવનાબેન વિદેશમાં છે અને નોટિસનો સમય વીતી ગયા છતાં અધિકારીઓ કોઈ એક્શન નથી લઈ રહ્યા. ત્યારે ભાવનાબેન ઉપર ખાતાકીય તપાસ કેમ થાય તેવો પણ સવાલ ઉઠાવ્યો છે. તો ન્યૂઝ કેપિટલ પર ભૂતિયા શિક્ષકોની છટકબારીનો પર્દાફાશ થયો છે અને આ તરફ 2006ના નિયમનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે આ તમામ ભૂતિયા શિક્ષકો, જ્યાં નિયમ મુજબ સતત 1 વર્ષ ગેરહાજર રહેનાર સામે જ કાર્યવાહી થઈ શકે છે અને ભૂતિયા શિક્ષકો નિયમનો ગેરલાભ ઉઠાવી 10 મહિના ગેરહાજર રહે છે અને વર્ષમાં માત્ર 1 થી 2 મહિના જ તેઓ સ્કૂલમાં હાજરી આપી રહ્યા છે. 2 મહિના નોકરી કરી અને 10 મહિના ગેરહાજર જોવા મળી રહ્યા છે. તો નિયમોની આડમાં ભૂતિયા શિક્ષકો ભાવિ સાથે રમત કરી રહ્યા છે. નિયમોની આડમાં કાર્યવાહીથી બચી રહ્યા છે આ ભૂતિયા શિક્ષિકા ભાવના પટેલ. તો આ તરફ ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ સાબરકાંઠાના 2 ભૂતિયા શિક્ષિકા સામે તવાઈ બોલાવવામાં આવીને ખેડબ્રહ્માના નહેડિયાના હિરલબેન જાનીને ટર્મિનેટ કરવામાં આવ્યા. શિક્ષિકા સતત ગેરહાજર રહેવા કરાયા ટર્મિનેટ અને આ તરફ પોશીના તાલુકાના કાઠિયા પ્રાથમિક શાળાના હિમાંશી જે પટેલને પણ સતત ગેરહાજર રહેતા તેઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો આ તમામ શિક્ષિકા સતત ગેરહાજર રહી છે અને ત્યારબાદ તેઓને સામે કાર્યવાહીના ભાગરૂપે ટર્મિનેટ કરવામાં આવી રહ્યા છે. તો ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ સુરતમાં પણ ભૂતિયા શિક્ષક ઉપર તવાઈ બોલાવવાની શરૂઆત થઈ ચૂકી છે અને 1 વર્ષથી અમેરિકામાં રહેનાર શિક્ષિકાને ટર્મિનેટ કરવામાં આવી, જ્યાં ગેરહાજર હોવા છતાં 3 મહિનાનો પગાર લીધો હતો શિક્ષિકાએ. ત્યારે અન્ય 2 ભૂતિયા શિક્ષકોને પણ 23 ઓગસ્ટ સુધી હાજર થવા નોટિસ પાઠવવામાં આવી છે. સમિતિ સમક્ષ હાજર થવા ભૂતિયા શિક્ષકોને નોટિસ પાઠવાઈ. ત્યારે 23મીએ હાજર નહીં થાય તો તેમને પણ ટર્મિનેટ કરવામાં આવશે તેવું જણાવ્યું છે. શાળા નંબર 121ની શિક્ષિકા નિમિષા પટેલ 1 વર્ષથી અમેરિકામાં રહે છે અને ગેરહાજર હોવા છતાં નિમિષા પટેલ 3 મહિનાનો પગાર પણ લીધો હતો. તો 10થી વધુ નોટિસ આપ્યા બાદ નિમિષા પટેલ જવાબ ન આપ્યો હતો અને શાળા નંબર 190ની આરતી ચૌધરી પણ 6 મહિનાથી વિદેશમાં છે અને આરતી ચૌધરીને પણ 10 જેટલી નોટિસ આપવામાં આવી છે. તો ઉર્દુ શાળાના અંસારી મૂસાની પણ કોઈ ખબર અત્યારે જોવા નથી મળી રહી કે જ્યાં નોકરી પર લાગ્યા બાદ અંસારી મૂસા હાજર જ થયા નથી. તો ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ મહેસાણામાં પણ ભૂતિયા શિક્ષકો પર તવાઈ બોલાવવાની શરૂઆત થઈ ચૂકી છે અને ગેરહાજર રહેતા 2 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા. બહુચરાજીના જેતપુરની પ્રાથમિક શાળાના પાયલ રાવલ બરતરફ કરાયા છે. પાયલ રાવલ લાંબા સમયથી વિદેશમાં હોવાથી કાર્યવાહી કરવામાં આવી અને આ તરફ વારંવાર નોટિસ આપ્યા બાદ પણ હાજર ન થતા આખરે તેમને બરતરફ કરવામાં આવ્યા છે.
વડનગરના રાજપુર ગામની પ્રાથમિક શાળાના નિલેશ ગજ્જરને પણ બરતરફ કરાયા તો અકસ્માત બાદ નિલેશ ગજ્જર લાંબા સમયથી ગેરહાજર જોવા મળતા હતા. મેડિકલ બોર્ડમાં કેસ મોકલ્યા બાદ ફિટ હોવાથી સમગ્ર વિગતો સામે આવી છે અને સ્વસ્થ થયા બાદ પણ હાજર ન થતા આખરે કાર્યવાહી કરવામાં આવી અને શોભાસણ શાળાના શિક્ષિકાને પણ અંતિમ નોટિસ પાઠવ્યા બાદ તેઓ હાલ હાજર થયા છે.